મનીષા, હું ઓફિસ જાઉં છું. હા. ભાવિન, આમાં રિટાયરમેન્ટના પૈસા આવ્યા એનો ચેક છે, તું બેંકમાં નાખી દેજે ને. હા, લાવો. આજે બપોરે હું લંચના ટાઈમમાં હું આપી દઈશ ત્યાં બેંકમાં. સાંભળો, હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. મારી ઓલી કોલેજમાં ફ્રેન્ડ હતી, તમને યાદ છે કોમલ? અરે જેના લગ્નમાં આપણે અમદાવાદ ગયા હતા ઈ. હા હા, યાદ આવી ગયું. શું થયું? અરે એને કાંઈ નથી થયું, પણ એના જે સસરા છે ને એની સાથે બહુ મોટું ફ્રોડ થયું. રોડ એટલે? અરે શું કહું મમ્મી, એના સસરાને જે રિટાયરમેન્ટના જે પૈસા આવ્યા હતા ને એના બેંક એકાઉન્ટમાં નાખ્યા હતા અને એ બધા જ તે વયા ગયા પૈસા. 20 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું એને. અરે હું તું બોલે છો? એવું ન હોય કોઈ દિવસ. એને જ કાંઈક ભૂલ કરી હશે, એને કાંઈક ઓટીપી કોઈએ કાંઈક માંગ્યો હશે તો આપી દીધો હશે. હા તો પણ મેં એવું ક્યાં કીધું કે પૈસા હવામાં ઉડી ગયા. એણે કંઈક કર્યું જ હશે. અને મમ્મી એવું થાય જ છે, એ લોકો જે મોટી ઉંમરના વ્યક્તિ હોય ને એને ટાર્ગેટ કરે છે, કેમ કે એને કાંઈ ખબર ન પડે ને એટલા માટે. આ તો મને એમ થયું કે હું તમને કહી દઉં એમ, બાકી કંઈ નહીં. તમે જાઓ, તમને ઓફિસે જવાનું મોડું થતું હશે. ભાવિન, ઊભો રહે તો. એક કામ કર, આ ચેક છે એ તારા ખાતામાં જમા કરાવી દે. નકર વળી પાછું મારી હારે એવું થાય તો આમ અમથે અમથું મારી હારે કોઈક ફ્રોડ કરે તો કેટલી ઉપાધિ થશે. એની કરતાં તારા ખાતામાં નાખી. અરે મમ્મી, હું કામ ચિંતા કરો છો? એટલું બધું કાંઈ સરળ નથી કે કોઈ આમને આમ લઈ જાય આપણા ખાતામાંથી પૈસા. ના ના, પણ મનીષા કહેતી હતી ને કે એની બેનપણીના સસરા હારે આવું થયું તો ક્યાંક આપણે થાય તો એટલે આપણે કાંઈ એવું જોખમ નથી લેવું, તારા ખાતામાં નાખી દે પૈસા. અને તને તો બધી ખબર પડે છે ને, તો તું ધ્યાન રાખીએ. મને તો ખબર નથી પડતી ને વળી પાછું ક્યાંક બીજું બટન દબાઈ જાય મોબાઈલમાં તો પૈસા ઉપડી જાય. એની કરતાં તારા ખાતામાં રાખ. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. મારા ખાતામાં કરાવી દઈશ જમા. આવીને હવે જા, તું તારે મોડું થશે. હા. સાંભળો, ગુલાબજાંબુ લેતા આવજો રાત્રે આવો ને ત્યારે. હા. પૈસા નાખી દીધા અકાઉન્ટમાં તમે? અરે બોલો, કેમ ચૂપ બેઠા છો? તને સહેજાઈ શરમ ન આવી ખોટે ખોટી બધી વાર્તા ઊભી કરવામાં કે મારી બેનપણીના સસરાને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું? હાવ ખોટે ખોટું બધું તે હવારમાં કહી દીધું. હાથે કરીને તે કર્યું છે ને, કેમ કે મમ્મીના જ તે પૈસા લેવામાં. અરે પણ વાર્તા ભલે ખોટી હોય પણ હકીકતમાં આવું બધા સાથે થાય જ છે. અને હું એવું નથી ઈચ્છતી કે મમ્મી સાથે એવું થાય, એટલા માટે મેં તમને કીધું કે તમારા અકાઉન્ટમાં પૈસા નાખી દો. તું આ બધી ચિંતા મમ્મીની સામે કરજે. મને બધી ખબર જ છે કે તું ખોટું હાવ આવું બધું નાટક કરે છો એમ. તને બીક એમ હતી કે મમ્મીના ખાતામાં પૈસા વહી જાય, એમ બીક નહોતી કે ફ્રોડ થઈ જાય. હા તો પણ મેં ખોટું શું કીધું? અને એક વાત કહું ને તો મમ્મીને તમે એક છોકરો નથી, બીજા 2 છે, ખબર છે? અને ઈ ખાલી લેવા માટે. છેલ્લા 5 વર્ષથી આપણે મમ્મીને રાખીએ છીએ, એની સેવાની બધું કોણ કરે છે? આપણે કરીએ છીએ. અને જ્યારે ભાગ પાડવાની વારી આવી ત્યારે 3 સરખા ભાગ પડ્યા હતા. કોઈએ તમારા ભાઈ આપ્યું હતું આપણને કે ના તમે મમ્મીને રાખો છો તો આપણે એને વધારે આપીએ? નાનામાં નાની વસ્તુનો તે તમારા ભાઈઓએ ભાગ પાડ્યો હતો. ને આ તો હું તમારી ચિંતા કરું છું ને એટલા માટે. ને જો આ પૈસા તે મમ્મીના ખાતામાં વયા જાત ને તો આનાય 3 ભાગ પડે. હા તો થવા જ જોવે 3 ભાગ. હું કામ ન થાય? કેમ કે અમે 3 ભાઈઓ છીએ અને બધાને હરખા હરખા મળવા જ જોવે. હું એવું કોઈ દિવસ ખોટું ન કરી શકું, એટલે થવા જ જોવે 3 ભાગ. અને હું કાંઈ અહીંયા મમ્મીને ઈ હાટું નથી રાખતો કે એના બધા પૈસા હું લઈ શકું. આ તો મારું કર્મ છે, મારો ધર્મ છે કે હું એને રાખું એમ. અને હું સેવા કરવા માંગુ છું. એ તો 2 ભાઈઓએ ન કર્યું તો એનું કર્મ, એ ભોગવશે. અત્યારે તમને કાંઈ નહીં સમજાય, જ્યારે બધું હાથમાંથી વયું જશે ને ત્યારે તમને ખબર પડશે. હા ભલે વ્યુ જાતું મારા હાથમાંથી બધું. મારે કાંઈ જોતું જ નથી. મારે ખાલી મારા મમ્મી જ જોવે છે. ભાવિન, અહીંયા આવું તો. હા મમ્મી. આ ફાઇલમાં જ્યાં જ્યાં નિશાન કર્યું છે ને તે તારી સહી કરી દે. આ કરી દઉં. અરે સાઈન કરતા પહેલા એકવાર વાંચ તો ખરો. અરે મમ્મી, એમાં શું વાંચવાનું હોય? તમે જે આપ્યું હોય બરોબર જ હોય ને. કાંઈ તમે થોડું મારી સાથે કાંઈ ખોટું કરશો? હા, એ તારી વાત સાચી છે. અને આ પ્રોપર્ટીના પેપર છે. આ કઈ પ્રોપર્ટી મમ્મી? અરે આ તો ગામડે એક નાનો એવો પ્લોટ લીધો હતો ને એના પેપર છે. તો મમ્મી, આપણે બીજા બારા 2 ભાઈઓ છે એ એમ કહેશે કે આ તો તમે એકલાએ રાખી લીધું, એની બદલે આમાં 3 ભાગ ન કરવા જોઈએ? મેં એવું જ વિચાર્યું હતું કે જે મને રાખશે ને એને હું આ પ્લોટ આપી દઈશ, એટલે આજે તને આપું છું. પણ મમ્મી, મેં કોઈ પૈસા કે જમીન મકાન માટે તમને રાખ્યા હતા એવું નહોતું. આ તમારા નામે જ રહેવા દો. પણ મારું નામ ભલે તમે બીજું રાખો તો ચાલશે, પેલું તમારું જ નામ રાખો.